અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા આંગણવાડી ભરતી રદ કરવા રેલી દ્વારા એલાન। અરવલ્લી જિલ્લા ICDS અધિકારી કોઈ મોટા ગજાના રાજકારણીના છુપા આશીર્વાદ કે પછી તેવા સવાલો પીડિત અરજદારોના મુખ્ય ચર્ચા જોર પકડ્યો છે। ત્યારે આજ રોજ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા રેલી કાઢી અરવલ્લી જિલ્લા પંચાયતના પરિસરમાં જિલ્લા વિકાસ અધિકારીની કચેરી આગળ રામધૂન અને સૂત્રોચ્ચાર દ્વારા વિરોધ કરી આંગણવાડીની બહેનોને થયેલ અન્યાય હિતમાં ન્યાય આપવા માટે સરકાર વિરોધી સૂત્રોચ્ચારો ઉચ્ચારી સરકારનો વિરોધ કરી આંગણવાડી ભરતી પ્રક્રિયા બંધ કરવા રદ કરવા અરજદારો લોક ફરિયાદ વાઘા સૂચના સાંભળવા વાળાને કોઈ તક આપ્યા વિના બહાર કાઢી દેવામાં આવ્યા છે। આ બાબતે અરવલ્લી જિલ્લા પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવરને આંગણવાડી ભરતી પ્રક્રિયામાં મોટો ભ્રષ્ટાચાર થયો હોય સત્વરે ભરતી રદ કરવા સાથે આવેદન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જયદત્તસિંહ પુવાર, કાંતિભાઈ ખાંટ સાહેબ, રેવાભાઈ ભાંભી, અરુણભાઈ પટેલ, સલીમભાઈ ટીટોઈચા, નિકુંજભાઈ લીંભોઈ, ઇન્દ્રસિંહ મોડાસા કોંગ્રેસના તમામ કાર્યકરો હાજર રહ્યા હતા। બાબુસિંહ ચૌહાણ, TV 18 ન્યૂઝ, અરવલ્લી।